મહિલાએ પતિ પાસે માંગ્યું એટલું ગુજરાન ભથ્થું કે હાઈકોર્ટના જજનું મગજ છટક્યું, કહ્યું જાતે જ કમાઈ લો। કોર્ટની સુનાવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે। આ વચ્ચે વધુ એક કોર્ટની સુનાવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કોર્ટમાં મહિલાનો વકીલ મહિલાના પતિ પાસે ₹6 લાખની માસિક ગુજરાન ભથ્થું અપાવવા માટે દલીલ કરી રહ્યો છે। મહિલાએ પતિ પાસે 6 લાખનું માસિક ગુજરાનનું ભથ્થું માંગતા હાઈકોર્ટ જજનું મગજ પણ છટકી ગયું હતું। આટલી મોટી રકમ માંગતા જજ પણ મહિલા પર ભડકી ગયા અને કહ્યું કે તમે આટલી મોટી રકમ ખર્ચ કરવાનો શોખ છે તો તમે જાતે જ કમાઈ લો। સમગ્ર ખર્ચની વિગતો આપતા મહિલાના વકીલે જણાવ્યું કે દર મહિને 6 લાખ રૂપિયાથી વધુની રકમ ક્યાં ક્યાં ખર્ચવા માંગે છે। આ ઉપરાંત આ રકમ પતિને આપવાનો આદેશ આપવામાં આવે કારણ કે તેની સારી આવક છે। આ મામલે સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટના જજે કહ્યું આવી માર્ગ ગેરવાજબી છે અને આવી માંગ ન કરવી જોઈએ। તેમ છતાં જો મહિલાને આટલો ખર્ચ કરવાનો શોખ હોય તો તે પોતે જ કમાઈ શકે છે। ખર્ચની ગણતરી કરતા મહિલાના વકીલે કહ્યું કે દર મહિને જૂતા, સેન્ડલ અને કપડાં માટે 15,000 રૂપિયાની જરૂર પડે છે। આ ઉપરાંત ઘરના ભોજન પાછળ દર મહિને 60,000 રૂપિયાનો ખર્ચ થશે। મહિલાને ઘૂંટણમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે માસિક 4 થી 5 લાખનો ખર્ચ થાય છે। અમુક ખર્ચ બહાર ખાવા, દવા અને અન્ય વસ્તુઓ પર થાય છે। આમ કુલ બજેટ દર મહિને 6,16,000 રૂપિયા થાય છે।